કેમ છો મિત્રો? મજામાં હશો. ડાયનોસોરના જન્મ, ઉદ્ભવ, વિકાસ અને અંતની પ્રક્રિયા જોયા પછી પૃથ્વી પર શું થયું, કોનું નિર્માણ થયું, ડાયનોસોરના નાશ પછી કોને ફાયદો થયો, તે જાણવા માટેનો વિડીયો અહીં રજૂ કરવામાં આવ્યો છે. તો કોમેડી રોક્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ્યા વગર પહેલાં એ કામ કરી અને આપણે આગળ વધીએ, જે તમને આપશે માહિતીનો અવનવો ખજાનો. ડાયનોસોરનો અંત એક નવી પ્રજાતિ માટે એક સુંદર અવસર લઈને આવ્યો. આ પ્રજાતિ હતી મમલ્સની. એમણે પોતાને આ મહાપ્રલયથી બચાવી લીધા. અત્યંત ગરમીથી બચવા માટે તેઓ જમીનમાં રહેવા લાગ્યા અને જીવતા રહેવા માટે તેમણે બધું જ ખાવાનું શરૂ કરી નાખ્યું. આટલા મોટા મહાપ્રલય બાદ ધરતી ફરીથી સામાન્ય થઈ ગઈ હતી. ધરતી પર ફરીથી નવા છોડ ઉગવા લાગ્યા હતા અને જે 5% જીવો બચી ગયા હતા તેમનામાં એડોપ્ટિવ રેડિયેશનની પ્રક્રિયાથી ઘણી બધી નવી પ્રજાતિઓ જન્મ લેવા લાગી. ઇયોસીન ઇપોપમેપમાં 5.5 કરોડ વર્ષ વાંદરા જેવી પ્રજાતિઓ આવી. માથામાં આગળની તરફ આંખો હતી. તેના પછી જે પ્રજાતિ આવી તે સીધા થઈને ચાલવામાં સક્ષમ હતી. આજે 4.7 કરોડ વર્ષ પહેલાં ધરતીના વાતાવરણમાં સતત બદલાવ થવાના શરૂ થયા. ધરતીના ટેક્ટોનિક પ્લેટ્સમાં હલચલ શરૂ થઈ, જે ધરતીના 2 મોટા દ્વીપોને એકબીજાની પાસે લઈ ગઈ. આ એ જ ભૂભાગ છે જ્યાં અત્યારે આપણે ભારતીયો રહીએ છીએ. આ છે ઇન્ડિયા, જે એશિયા મહાદ્વીપની તરફ તેજીથી વધે છે. આ બંને મહાદ્વીપોના એકબીજાથી ટકરાવાના કારણે હિમાલય જેવી પર્વતમાળાઓ ઊભી થવા માંડી. આ પર્વતમાળાઓ એટલી ઊંચી હતી કે તેના કારણે મોસમની પેટર્ન બદલાવા લાગી. આ પર્વત શૃંખલાથી પડવાવાળો બરફ આગળ ચાલીને ઘણી નદીઓનું નિર્માણ કરવા લાગ્યું. આ એ જ નદીઓ છે જેના કારણે આપણી અડધાથી વધારે આબાદીઓને પીવાનું પાણી મળે છે. ઓલિગોસીન ઇપોપમાં 3 કરોડ વર્ષ પહેલા ગ્લોબલ ક્લોલિક થયું. ઘાસના મેદાન વધવા લાગ્યા અને જંગલ ઘટવા લાગ્યા. ત્યારે એવા જાનવર વિકસિત થયા જે ખુલ્લા મેદાનમાં જીવવા લાયક હતા અને એમનામાં જ બીજા જાનવરોને ખાવાવાળા જાનવર પણ વિકસિત થવા લાગ્યા. 1 કરોડ વર્ષ પહેલા પૃથ્વી એ રૂપ લેવા લાગી હતી જેને આજે આપણે જોઈ રહ્યા છીએ. ધરતીનું વાતાવરણ બધી રીતે સુંદર થઈ ગયેલું, બધા જ દ્વીપો જાણીતા થઈ ગયેલા, પણ પરિસ્થિતિઓ ફરી બદલાવા લાગી. 40 લાખ વર્ષ પહેલા ધરતીની ટેક્ટોનિક પ્લેટમાં ફરી હલચલ થઈ અને આફ્રિકાના પૂર્વી વિસ્તારોમાં એક નવી પર્વત શૃંખલાનું નિર્માણ થયું. આ પર્વત શૃંખલા હતી ઈસ્ટ આફ્રિકન રિફ્ટ વેલી. આ પર્વત શૃંખલાના આવવાથી અહીં આસપાસ મેદાનોમાં આવવાવાળા મોસમી પવનોનું મોન્સૂન પૂરી રીતે રોકાઈ ગયું અને એના કારણે અહીંના જંગલોમાં વરસાદ આવતો બંધ થઈ ગયો. અહીં આ જ જંગલમાં રહેતા હતા ધ ગ્રેટ એપ્સ, જે આપણા ઘણા દૂરના સંબંધી છે, આપણા જ પૂર્વજો કહેવાય છે. પિયરોલા ફિઝિક્સ અથવા પિયરોલા, આપણા પરિવારની શરૂઆત આ જ ધ ગ્રેટ એપ્સથી થઈ. તેઓ વૃક્ષ પર રહી ફળ ખાતા હતા. વજનમાં હોવાને કારણે તે એક ડાળ પરથી બીજી ડાળ પર નહોતા જઈ શકતા, માટે હંમેશા ઝૂલતા રહેતા. તે ચાલી પણ શકતા, અર્થાત 2 પગ ઉપર ચાલવું એ માણસોની નહીં પણ એપ્સની જ ખોજ હતી. સમય જતાં આ ગ્રેટ એપ્સ
વાતાવરણ અનુસાર બદલાઈ ગયા. કેટલાક ચિમ્પાન્જી અને કેટલાક ગોરિલામાં વિકસિત થયા તો કેટલાક માણસોમાં વિકસિત થયા. વરસાદ બંધ થવાથી જંગલ સુકાયા, જેથી સૌથી વધારે અસર આ એપ્સ પર પડી. તેમના માટે ભોજનની સમસ્યા ઉત્પન્ન થઈ, માટે તેઓ ઝાડ પરથી ઉતરી જમીન પર આવવા લાગ્યા, જમીન પર રહેવા લાગ્યા. આ છે એડિપિથિક ક્રેમિડક્સ. આ છે આપણા પૂર્વજ, જેમણે જમીન પર માનવ ઇતિહાસનો પહેલો પગ ભર્યો, અને આ છે એમના કારણે આપણે ચંદ્ર ઉપર આપણો પહેલો પગ મૂક્યો છે. એમનું મગજ એક સંતરા જેવું મોટું હતું અને લંબાઈ 4 ફૂટ હતી. તે આપણા વંશના સૌથી પહેલા સીધા ચાલવાવાળા જીવ હતા. ઘણા વર્ષોના વિકાસક્રમ બાદ તેઓ ચાલી શકતા હતા અને ચાલતા ચાલતા ખાઈ પણ શકતા હતા. સમય સાથે વિકાસની પ્રક્રિયા વધતી ગઈ અને આપણા પૂર્વજ વિકસિત થતા ગયા. ત્યારબાદ શું થયું તે જાણવા માટે જોતા રહો અમારી ચેનલ કોમેડી રોક્સ. આના પછીનો ભાગ તેમાં માનવીનો વિકાસક્રમ દર્શાવશે, તો જરૂરથી જોજો કોમેડી રોક્સ.